જિલ્લા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ ભારે વરસાદને પગલે કીમ નદીમાં નવા નીરની આવક થઈ છે। માંગરોળના મોટા બોરસરાથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેવા લાગી છે। નવા નીરની આવક થતાં લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો। કીમ નદીમાં પાણીનું જળસ્તર વધતા ખેડૂતો ખુશખુશાલ જણાઈ રહ્યા છે। આગામી સમયમાં સિંચાઈ માટે પાણી મળી રહેશે, જેને લઈને ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે। સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। માંગરોળના મોટા બોરસરા ગામેથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે પાણીની ભારે આવક થઈ છે તેને કારણે જે મોટા બોરસરા ગામનો જે લો લેવલ બ્રિજ છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લા 3-4 દિવસથી સુરત જિલ્લા તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી થઈ જોવા મળી રહી છે। મહત્વનું છે કે ખેડૂતોને હાલ સિંચાઈના પાણીની ખૂબ જરૂર છે, ત્યારે કીમ નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી છે તે જોવા મળી રહી છે। કીમ નદીમાં પાણીની આવક થતા આ જે કીમ નદીનું પાણી છે તે ઓલપાડ તેમજ માંગરોળના 10 થી વધુ ગામોને અસર કરે છે, ત્યારે હાલ ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે, સુરત જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ પાણીમાં હજુ પણ વધારો થઈ શકે છે। ત્યારે હાલ કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે। પાણીની આવક થતા ખેડૂતો ખુશખુશાલ છે, ત્યારે જે રીતે આ કીમ નદીમાં પાણીની ભારે આવક થતા મોટા બોરસરા ગામનો જે લો લેવલ ક્રોઝવે છે તે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।